સુરતને કોઈની નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સુરતમાં રોજે રોજ હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે. તે સુરતના સચિન વિસ્તારમાં રહેતી પ્રણીતાએ પોતાના પતિને દારૂ પીવા બાબતે ઠપકો આપતા આ દંપતી વચ્ચે માથાકૂટ થઈ હતી. પતિ દ્વારા રાત્રિના સમયે પત્નીને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રે ઊંઘી ગયેલી પત્ની સવારે ઉઠી જ ન હતી. તેને હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરવામાં આવી છે. 108માં નવી સિવિલ લવાયેલી પ્રણીતાને મૃત જાહેર કર્યા બાદ પ્રણીતાના મોઢા પર મારના નિશાન દેખાતા તબીબોએ પોલીસને જાણ કરી હતી. જેમાં પતિની પૂછપરછ કરતા તેણે રાત્રે માર મારી હોવાની કબૂલાત કરતા જ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે. घटना कुछ नहीं बना। रात में एक दो पी के आया मैं, बीवी गाली दिए तो ज्यादा नहीं, दौरा पड़ मारा था बस। फिर मैं खाना वाना खा के सो ही गया। फिर ये मेरे को मालूम ही नहीं। बीवी का पूरा नाम क्या है? अनसुईया भाई। इसकी उम्र कितने साल? 29 यूपी के बिहार के? एमपी। हाँ। फिर क्या हुआ था? आप क्या पी के आए थे? पोटली पिया था। फिर मैं खाना खाया सो गया। फिर वो रात में क्या किया क्या नहीं ये मेरे को मालूम ही नहीं। अभी जब सुबह मेरे को कारीगर उठाने आया तब मैं देखा तो बेबी सोया ही हुआ मेरे को मिला, बस और कुछ नहीं। आपके कितने बच्चे? 2 लड़के हैं।